સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફાયરના જવાનોએ જીવના જોખમે આગ બુઝાવવાની કામગીરી કરી। માર્કેટની અંદર ફાયરના જવાનો સાથે મળી પોલીસ પણ જોવા મળી। સુરતની આગ અંગે ગાંધીનગર ફાયર વિભાગે 90% આગ કાબૂમાં હોવાની દાવો કર્યો। આગ બુઝાવવાની કામગીરી યથાવત। અધિકારીએ આગ પર જલ્દી કાબૂ મેળવવાનું નિવેદન કર્યું। સુરતની શિવશક્તિ માર્કેટમાં આગ હજુ પણ યથાવત। ચોથા પાંચમા માળે અનેક દુકાનોના સ્લેબ ધરાશાયી થયા। હજુ પણ 5 દુકાનોમાં આગ ચોથા પાંચમા માળે જવું જોખમી બન્યું। સુરતમાં શિવશક્તિ માર્કેટમાં 36 કલાક બાદ પણ આગ પર કાબુ નહીં। મેજર કોલ બાદ પણ ફાયર વિભાગ આગ ઓલવી ન શક્યું। આગમાં કરોડો રૂપિયાનું કાપડ બળીને ખાખ। સુરતના શિવશક્તિ માર્કેટમાં 800 થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગયા। આગમાં વેપારીઓને 1500 કરોડથી વધુનું નુકસાનનો અંદાજ। 30 થી વધુ ફાયર ફાઇટરની લેવાઈ રહી છે મદદ। સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ યથાવત। આગ કાબૂમાં લેવા જેસીબીથી તોડફોડ શરૂ કરાઈ। જેસીબીથી બારીના ભાગોને ઉખાડી દેવામાં આવ્યા। ટેક્સટાઇલ માર્કેટમાં આગ ઓલવતા સબ ફાયર અધિકારી જાગ્રસ્ત। જે ગઢવી નીચે પડતા માથામાં ફ્રેક્ચર થયું। 108 મારફતે સારવાર માટે લઈ જવાયા। સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગ સામે તંત્ર લાચાર। ફાયરના હાઈટેક મશીનો સફેદ હાથી સમાન સાબિત થયા। કાપડના વેપારીઓને 1500 કરોડથી વધુનું નુકસાન। બિલ્ડિંગમાં અનેક ગેરકાયદે બાંધકામ સામે સવાલ ઉઠ્યા। મહાનગરપાલિકાએ કેવી રીતે એનઓસી આપી તે મોટો સવાલ। મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું તપાસ કરીશું। આગ જલ્દીથી કાબૂમાં આવી જશે તેવા આશીર્વાદ। સુરતમાં આગમાં ભોગ બનનારની વારે આવ્યા બિલ્ડર। દુકાનોને ફ્રીમાં વર્ષ સુધી દુકાન ઓફિસ આપશે। વૈકલ્પિક જગ્યા ન થાય ત્યાં સુધી દુકાન ફ્રી આપશે। સુરત આગની ઘટના મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું કાપડ માર્કેટમાં અતિ ભયાનક આગ લાગી છે। આગને સંપૂર્ણ કાબૂમાં લેવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે। છેલ્લા 2 કલાકથી આગ થોડી કાબૂમાં આવી। સુરતની આગ પર મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું આગને કાબૂમાં લેવા તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે। આગ બીજી બિલ્ડિંગમાં ન પ્રસરે તેવા પ્રયાસો ચાલુ છે। આ સુરતનું જૂનું ટેક્સટાઇલ માર્કેટ છે। સુરતમાં લાગેલી આગને લઈ રાજસ્થાનના ધારાસભ્યએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। ધારાસભ્ય અરુણ ચૌધરીએ સરકાર પાસે તપાસની માંગ કરી। અગ્નિકાંડમાં નુકસાન માટે સહાય આપવા માંગ। સુરતમાં આગથી નુકસાન અંગે વેપારીઓએ રાહત પેકેજની માંગ કરી। કલેક્ટર સૌરભ પારઘીએ કહ્યું આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ સતત ચાલુ છે। ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયત્ન ચાલી રહ્યા છે। સુરતની આગ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતનું નિવેદન। કહ્યું ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે। લોકો માર્કેટમાં જવાની જીદ ન કરે, સંયમ રાખે। નુકસાન થયું છે તો લોકોનો રોષ હોય સ્વાભાવિક છે। સુરત આગને લઈને કુમાર કાનાણીનું નિવેદન। કહ્યું ખૂબ મોટી આગ છે। આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન ચાલુ છે। આગ કેવી રીતે લાગી તેને લઈને તપાસ કરાશે। જરૂર જણાશે ત્યાં સરકાર વેપારીઓની પડખે ઊભી રહેશે। સુરતમાં કાપડ માર્કેટમાં આગથી નુકસાન અંગે વેપારીઓએ રાહત પેકેજની માંગ કરી। માર્કેટ બહાર 2 દિવસથી વેપારીઓનો જમાવડો। નુકસાનથી વ્યથિત દુકાનદારે કહ્યું આગના કારણે અનેક લોકો બરબાદ થઈ ગયા। સરસ્વતી સાધના યોજનાની કાટ લાગેલી સાયકલોનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો। ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું વરસાદના કારણે સાયકલમાં કાટ લાગે છે। કલર કરી સાયકલો વિદ્યાર્થીઓને અપાઈ। રાજકોટ બાદ સિહોરના લેટરકાંડ પર મોહન કુંડારિયાએ બોલવાનું ટાળ્યું। કહ્યું લેટરકાંડ મામલે મારે કંઈ કહેવું નથી। પક્ષ પ્રમુખ અને પ્રદેશ જે નિર્ણય કરે એ યોગ્ય છે। જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર અને ચેરમેન અંગે સેન્સ લેવાઈ। 6 નગરપાલિકામાં હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ। પાર્લામેન્ટરી બોર્ડમાં નામો અંગે થશે વિચાર। અમરેલીમાં 4 નગરપાલિકાના પ્રમુખ તેમજ દંડક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડમાં રિપોર્ટ મોકલવામાં આવશે। જામનગરમાં 3 નગરપાલિકાના પ્રમુખને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। કાલાવડ, જામજોધપુર, ધ્રોલમાં ભાજપને બહુમતી મળતા પ્રમુખ પદની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા। સેન્સ પ્રક્રિયામાં સભ્યો, મંડળો, પ્રમુખો, આગેવાનો રહ્યા હાજર। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે 5 નગરપાલિકાના પ્રમુખ પદ માટે સેન્સની પ્રક્રિયા યોજાઈ। ધોરાજી, જેતપુર, જસદણ, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી।
પાટણની હારીજ નગરપાલિકામાં કોંગ્રેસમાં ભંગાણ. કોંગ્રેસના 4 કોર્પોરેટરે કેસરીઓ ધારણ કર્યો. પાટણ ભાજપ કાર્યાલયમાં ભાજપમાં જોડાયા. છોટાઉદેપુરમાં વોર્ડ નંબર 1ના 2 અપક્ષોએ કેસરીઓ ખેસ ધારણ કર્યો. નજમાબેન માલા, શૈલેષભાઈ રાઠવા ભાજપમાં જોડાયા. નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ વધી 10 થયું. રાજકોટમાં પાણી પુરવઠા મંત્રીએ બેઠક યોજી. પાણી સમસ્યાને લઈ એન્જિનિયરોને સ્થળ પર બોલાવ્યા. બેઠકમાં 200થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા. પાણી સમસ્યા દૂર કરવા પાઇપલાઇન રિપેર કરાશે. સુરેન્દ્રનગરના સાંસદ અને હોસ્પિટલ સ્ટાફે ગેરવર્તન કર્યું. હોસ્પિટલ સ્ટાફના ગેરવર્તનથી સાંસદ રોષે ભરાયા. સાંસદ ચંદુ સિહોરાએ સ્ટાફનો ઉધડો લીધો. રાધનપુરની સરકારી હોસ્પિટલમાં ઓપરેશનની તારીખે ડોક્ટર જ હોસ્પિટલમાં ન આવ્યા. મહિલા દર્દીઓને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન હતું. ડોક્ટર ન આવતા મહિલા દર્દીઓની હાલત કફોડી બની. અમદાવાદમાં અસારવા વોર્ડ ઓફિસ પર ભાજપના કોર્પોરેટરોએ તાળાબંધી કરી. અધિકારીઓ ફરિયાદ સાંભળતા ન હોવાથી કોર્પોરેટર્સે તાળાબંધી કરી. અધિકારીઓએ રજૂઆત માન્ય રાખતા ઓફિસ કરી શરૂ. નડિયાદની કોપર ઇન્ડસ્ટ્રીઝમાં આઈટીએ દરોડા પાડ્યા. ટ્રન્ડેલ રોડ પર આવેલ ફેક્ટરીમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. કોપર મેટલ સ્કેપ ફેક્ટરી પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. મકાન ફેક્ટરી પર દરોડા. રાજકોટમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. કુવાડવા બામણબોર હાઈવે પરથી ડમ્પર જપ્ત કરાયા. ખનીજ વિભાગે કપચી ભરેલ 4 ડમ્પર જપ્ત કર્યા. રાજકોટ પાયલ સીસીટીવી કેસમાં લેખિતમાં જવાબ લેવાયો. લેબર રૂમમાં કિંમતી સામાન હોવાથી સીસીટીવી લગાવ્યા હોવાની વાત સામે આવી. સેફટીના નામે પાયલ હોસ્પિટલે પોતાનો બચાવ કર્યો. ગાંધીનગર કોર્પોરેશને સ્ટેન્ડિંગ કમિટીનું બજેટ મંજૂર કર્યું. વેરા વધારાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કર્યા. કમિશનર 1744 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. કચ્છના લાકડિયા ગામના તલાટીના વાયરલ થયેલા વિડીયોથી ગ્રામજનોમાં આક્રોશ. આખા ગામને વેરાવળ નગરપાલિકામાં કરોડોના કામોના ટેન્ડરમાં ગોઠવાણનો આક્ષેપ. નગરપાલિકા દ્વારા વધારાની ખાસ શરતો રાખી ચોક્કસ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાની વાત સામે આવી છે. હાઈકોર્ટમાં આ મામલો પેન્ડિંગ. ગીર સોમનાથમાં ફરી એક નગરપાલિકાએ ખાસ શરતો રાખી ચોક્કસ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથમાં ફરી એકવાર બુલડોઝર ફરી વળ્યું. સોમનાથ રેલવે સ્ટેશન નજીકના દબાણો હટાવાયા. 4000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી. સુરેન્દ્રનગરના પાટડીમાં ગણોત ધારાનો ઉકેલ લાવવાની ધારાસભ્ય પીકે પરમારની ખાતરી. કહ્યું 3 મહિનામાં ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવીશું. વર્ષ 2022માં ધારાસભ્ય બન્યા બાદ તરત જ રજૂઆત કરી. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો. પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને અપમાનિત કર્યાનો આરોપ લાગ્યો. કોમર્સના 3 વર્ષની પરીક્ષામાં પેપર વહેલું લેવાતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો. વડોદરામાં શાળા શરૂ કરવાની માંગ સાથે વિરોધ. વિદ્યાર્થીઓ અને વાલીઓએ બેનર અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. 8 મહિના પહેલા શાળાનો ભાગ ધરાશાયી થયો હતો. શાળાનો સ્ટેબિલિટી રિપોર્ટ ન આવતા પાલિકાએ શાળા બંધ કરાવી. 2000 વિદ્યાર્થીઓ અન્ય શાળામાં દૂર ભણવા મજબૂર. 2000 વિદ્યાર્થીઓની સાથે 120 શિક્ષકો પણ મુસીબતમાં. વડોદરા નારાયણ સ્કૂલ મુદ્દે વાલીઓની ટ્રસ્ટીને રજૂઆત. દક્ષેશ શાહે સમગ્ર ટોપલો અન્ય ટ્રસ્ટીઓ પર ઢોળ્યો. કહ્યું, મેં તો માનવતાના ધોરણે ₹1 માં જમીન આપી હતી. અન્ય ટ્રસ્ટીઓએ ધ્યાન આપ્યું નહીં. ભાવનગરની સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં વધારો કર્યો. કિલો ફેટે દૂધના ભાવમાં ₹10નો વધારો. કિલો ફેટનો ભાવ 820થી વધી 830 કરાયો. નવા શૈક્ષણિક વર્ષમાં નવા પુસ્તકો અભ્યાસક્રમમાં લેવાના રહેશે. કુલ 14 પુસ્તકો નવા તૈયાર કરાયા છે. સંસ્કૃત માધ્યમના 6 પુસ્તકો નવા તૈયાર કરાયા. ધોરણ 1 અને 8માં ગુજરાતીનું નવું પુસ્તક આવશે.
ધોરણ 8માં ગણિત વિજ્ઞાનનું નવું પુસ્તક આવશે. ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પુસ્તક પણ નવું આવશે. ધોરણ 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે. ધોરણ 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત વિજ્ઞાનના પુસ્તક બદલાશે. સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃતના પુસ્તક બદલાશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે નિર્ણય લીધો. અમદાવાદમાં ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29,726 વિદ્યાર્થીઓ નોંધાયા. વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓ નોંધાયા. દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી સુપરવાઇઝર મુકાયા. ધોરણ 10માં પ્રથમ ભાષાનું પેપર પૂર્ણ. વિદ્યાર્થીઓએ કહ્યું પેપર ખૂબ સારું અને સરળ હતું. અપેક્ષા પ્રમાણે પેપરમાં પ્રશ્નો પૂછાયા. આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ. ધોરણ 10 અને 12ના 14.28 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા. 17 માર્ચે અંતિમ પેપર, જેમાં અનુક્રમે ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.12 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે. રાજ્યમાં 1,661 કેન્દ્ર પર બોર્ડની પરીક્ષાનું આયોજન. 5,222 બિલ્ડિંગના 50,991 બ્લોકમાં પરીક્ષાનું આયોજન. તમામ પરીક્ષા કેન્દ્રોના સીસીટીવીથી સજ્જ. રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગાંધીનગરની રેડિયન્ટ સ્કૂલમાં સરસ્વતી માતાની આરતી ઉતારી. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી. ગાંધીનગરની રેડિયન્ટ સ્કૂલમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સરસ્વતી માતાની આરતી ઉતારી. બોર્ડ પરીક્ષાની શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શુભેચ્છાઓ પાઠવી. કુબેર ડિંડોરે કહ્યું પરીક્ષા આયોજન અંગે ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.